મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। તો તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે। વર્ષના અંતિમ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય માણસના જીવન પર અસર કરતા અનેક આર્થિક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। 1 ડિસેમ્બર 2025થી લાગુ થનારા આ ફેરફારો તમારા ઘરના બજેટ, પેન્શન અને ટેક્સ પ્લાનિંગને સીધી અસર કરશે। એક તરફ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 30 નવેમ્બરથી ડેડલાઇન મહત્વપૂર્ણ છે, તો બીજી તરફ ગેસ સિલિન્ડર અને હવાઈ મુસાફરીના ભાવમાં વધઘટની શક્યતા છે। જો તમે સમયસર જરૂરી દસ્તાવેજો સબમિટ નહીં કરો તો પેન્શન અટકી શકે છે અથવા દંડ ભરવો પડી શકે છે। આ અહેવાલમાં તમને એવા 5 મોટા ફેરફારો વિશે જણાવીશું જે તમારા મહિનાની શરૂઆત પહેલાં જાણવા અત્યંત જરૂરી છે। એલપીજી ગેસ સિલિન્ડરની હડતાલ। એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચના અનુરૂપ નથી। યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે। પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ પર જશે, જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે। ગામડે થશે ફાયદો। 800 કરોડની જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોને વધુ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। 15મા કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને અનુરૂપ રાજ્ય સરકારે પંચાયતી રાજ સંસ્થાઓને બીજા હપ્તા હેઠળ કુલ રૂપિયા 741.90 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી છે। પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે આ રકમથી રાજ્યના ગામડાઓમાં આશરે 45,000થી વધુ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે। હવા પ્રદૂષણ, ગુજરાત પર મોટો ખતરો। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે શહેરીજનોને સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે। છેલ્લા એક સપ્તાહથી શહેરને એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 200ના આંકડાને સતત પાર કરી રહ્યો છે, જે ખરાબ કેટેગરીનું પ્રદૂષણ સૂચવે છે। અમદાવાદમાં સતત વધતું હવામાન પ્રદૂષણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં AQI 200થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સમગ્ર શહેરમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે નીચે ગઈ છે। નશાને લઈ મોદીનું મોટું એલાન। મોદીએ આજે નિવેદન આપ્યું છે કે દારૂ ડ્રગ્સનું દૂષણ દૂર કરવા સરકાર કામ કરી રહી છે અને લોકો પણ આ અભિયાનમાં સહયોગ આપે તેવી અપીલ કરી છે। હવે આ નિવેદન ત્યારે સામે આવ્યું કે જ્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો મુદ્દો બરાબરનો સળગ્યો છે। હાલ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વેચાણ મુદ્દે ભારે હોબાળો થયો છે અને રાજ્યના દારૂબંધીનો કોઈ અમલ થતો નહીં હોવાની વાત સાથે જ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ માવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરી, ત્યારે આ મુદ્દો ખૂબ જ યોગ્ય બન્યો છે। શું 2026માં મંદીમાંથી રાહત મળશે? ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર વાટાઘાટો હવે પૂર્ણ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે। વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદાસ્પદ મુદ્દાઓને નિરાકરણ કરી લીધું છે અને વર્ષના અંત પહેલાં એક મજબૂત વેપાર સોદો જાહેર થવાની આશા છે। આ નિવેદનથી ઉદ્યોગમાં નવી આશાઓ જાગી છે કે ભારત અમેરિકા વેપાર સંબંધો એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે। જો કામ ન થાય તો કાર્યવાહી થશે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIના અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી।
ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? આ શક્ય છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકો 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે. ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. શું પેટ્રોલ થશે પાણીથી સસ્તું? પેટ્રોલ ડીઝલની કિંમત આવનારા દિવસોમાં સસ્તી થઈ શકે છે. આવા સમાચાર સતત સાંભળવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કાચા તેલની કિંમત પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે? કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત પીવાના પાણીની બોટલ કિંમતથી પણ ઓછી થઈ શકે છે. આ કોઈ માત્ર વાતો નથી, પરંતુ ગ્લોબલ બ્રોકરેજ કંપની જેપી મોર્ગેન લગાવેલું એક અનુમાન છે. જેપી મોર્ગન પ્રમાણે માર્ચ 2027 સુધી બ્રેન્ટ ક્રૂડની કિંમત $30 પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. 18 રૂપિયાથી ઓછી 1 લીટરની કિંમત. જો કોઈ કિંમતને ભારતીય રૂપિયામાં લગભગ 95 રૂપિયા પ્રતિ ડોલરના એક્સચેન્જ રેટ પર બદલવામાં આવે તો એક બેરલની કિંમત લગભગ 2850 રૂપિયા હશે. એક બેરલમાં 159 લીટર હોય છે. આ પ્રમાણે 1 લીટર કાચા તેલની કિંમત માત્ર 17.90 રૂપિયા થઈ જશે, જે દેશમાં વેચાતા 1 લીટર મિનરલ વોટરની કિંમત 20 રૂપિયા કરતાં પણ ઓછી છે. દંડ ભરી દેજો, નહીંતર પોલીસ ઘરે આવશે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 કે તેથી વધુ ઈ-મેમો મેળવનારના ઘરે જઈને પોલીસ હવે દંડ વસૂલ કરશે. આવા વાહન ચાલકોની વિગતો મેળવવી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવશે. પોલીસ તેમના નોંધાયેલા સરનામા પર જઈને બાકી રહેલા દંડ ઉઘરાણી કરશે. હેલ્મેટ ન પહેરવા 10થી વધુ મેમો મેળવનાર 82,000 વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત રોંગ સાઇડના 10થી વધુ મેમો મેળવનારા 1200 અને સિગ્નલ ભંગ બદલ 10થી વધુ મેમો મેળવનાર 317 લોકોની યાદી તૈયાર થઈ છે. ખેડૂતોને 25,000 રૂપિયા ભેટ. ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેની શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે. આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત 25% અથવા ₹25,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે. ડિસેમ્બરથી રેશન કાર્ડ પર 8 નવા નિયમો અને સરકાર દ્વારા 2,500 રૂપિયાની જાહેરાત. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના લોકોએ ખૂબ જ ઓછી કિંમતે અથવા મફતમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે. પહેલું તો રાશન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક ચકાસણી નકલી કાર્ડ દૂર કરવા. લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી તેમનું મફત રાશન એકત્રિત કરી શકે છે. રાશન વિતરણ સમયે POS મશીન પર ફિંગરપ્રિન્ટ અંગૂઠીની છાપ ફરજિયાત. અયોગ્ય લોકોને દૂર કરવા, જેમ કે સરકારી નોકરી ધરાવતા લોકો અથવા આવક મર્યાદાથી ઉપરના લોકો. રાશન વિતરણમાં પારદર્શિતા અને કાગળ કામમાં ઘટાડો. કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસવનું તેલ, કઠોળ, ખાંડ, મીઠું પણ ઉપલબ્ધ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનના જથ્થાનું નિર્ધારણ. કેટલાક રાજ્યોમાં વૃદ્ધો અને અપંગો માટે રાશનની ડોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે. ખેડૂતો માટે હવે છેલ્લા 7 દિવસ બાકી. ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ બધા વચ્ચે 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે 10,000 કરોડના રાહત સહાય
પેકેજની જાહેરાત કરી હતી. માયાર જેમ ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી છે. 10,000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થયેલ પાક નુકસાન માટે હેક્ટર દીઠ ₹22,000ની સહાય ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામોમાં ખેડૂતોને રાહત મળી છે.